આપણે આના માટે થઈને આપણે બધું આપ્યું છે. વર્તમાન સરકારશ્રીને માથા બાકી રહ્યા છે, બાકી બધું આપી દીધું છે. આનાથી વધારે સમય હવે ક્યારે પાછો આવશે નહીં સારો. એટલે સરકારશ્રીને વિનંતી કે આપ કૃપા કરી હિન્દુઓની જે લાગણી છે, અમને વિકાસ તો જોઈએ જ છે, પણ એવો વિકાસ નથી જોતો જેમાં ગૌ માતા દુઃખી હોય, અમારી ગાયો રજડતી હોય, બેન દીકરી સુરક્ષિત ન હોય, એવો વિકાસ અમને નથી જોતો. તો ગૌ માતા રાષ્ટ્રમાતા છે નહીં એમ તો નહીં, પણ શાસ્ત્રો એમ કીધું ગાવો વિશ્વસ્ય માતા. ગાય આખા વિશ્વને નહીં 14 બ્રહ્માંડની માતા છે. જગતમાં એવી કોઈ જીવ સૃષ્ટિ નથી કે જેને ગૌ માતાએ માં ન થતી હોય. તો માતાના સન્માન માટે થઈને આપણે આવવું પડે એ યોગ્ય નથી, પણ છતાંય જે પરિસ્થિતિ હોય છે, રાજકીય પરિસ્થિતિ હોય છે, જે હોય છે એનું આપણે સન્માન કરીએ છીએ. પણ ગૌ માતાને આદર મળે, વિશ્વ માતા તો જ્યારે બને ત્યારે, પણ રાષ્ટ્રમાતા તરીકેનું સન્માન મળે એના માટે થઈ આપણે બધા એકત્ર થયા છીએ. અને આપણી જે લાગણી છે, આપણી જે ભાવના છે, કદાચ મને એવું લાગે છે કદાચ એ લોકો સાંભળશે અને ન સાંભળે કારણ કે હવે માથા આપણે બધા એમાં જોડાઈએ. પણ મને થોડુંક દુઃખ પણ છે કે આપણી જે સંખ્યા હોવી જોઈએ, આપણી પ્રજા એટલી બધી સૂતેલી છે, મને ખબર નથી પડતી. ઘણાના ઘરમાં, એક ભાઈના ઘરમાં આગ લાગી કે ભાઈ પત્ની કીધું કે આગ લાગી ગઈ કે બીડી સટકાવી ઘર દુખ્યો તે બાઈ ઓછારે ઘરવાળે કે ઉભો થી ઘર દુખે તો છે તારી બીડી દુખાય છે એમ કીધું કે ભાઈ ઘર ભલે હળગે પણ મારી બીડી તો એક દિવાસરી બચશે. એ માનસિકતામાં આપણે હિન્દુ પ્રજા જીવી રહી છે. ખરેખર આપણે પહેલા જાગવાની જરૂર છે. આપણે બધા એકત્ર થઈએ છીએ. તમે જે બધા આવ્યા છો એ બધા વંદનીય, શાસ્ત્રીજી, સંતો, મહાપુરુષો. અમારું તો ફરજ જ છે બ્રાહ્મણો, સાધુનો, સંતોનો. પણ તમે આવ્યા આટલો સમય કાઢીને એ બદલ હું ખૂબ તમારો આભાર માનું છું. પણ આપણે હજી ખૂબ કામ કરવાનું, સમાજમાં કામ કરવાની ખૂબ આવશ્યકતા છે મને એવું લાગે છે. પછી તો તમારા બધાના મંતવ્યો જે હોય છે, મને એવું લાગે છે કે હિન્દુ સમાજને ખૂબ હજી કામની જરૂર છે. આ સમાજ ખાટલા ઊંધા નહીં થાય ને ત્યાં સુધી જાગશે નહીં. અમુક માણસો સવારમાં બાબા ખાટલો ઊંધો કરે ને ત્યારે જ જાગે, બાકી જાગે એમ છે નહીં. મને એવું લાગે છે, ક્ષમા કરજો વધારે કહેવા તો કહેશું.